નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। તળાજાથી પાલીતાણાને જોડતા મુખ્ય રોડ પર હાલમાં જગ્યાએ મસ્ત મોટા ખાડાઓ પડી રહ્યા છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા નાના મોટા તમામ વાહન ચાલકો અત્યંત પરેશાની ભોગવી રહ્યા છે। અકસ્માતનો ભારે ભય રોડ પરના મોટા ખાડાઓને કારણે ખાસ કરીને ટુ વ્હીલ, બે પૈડાવાળા વાહન ચાલકો વારંવાર સ્લીપ થઈ જાય છે અને નાના મોટા અકસ્માતો સર્જાય છે। રાત્રિના સમયે અથવા વરસાદી વાતાવરણમાં ખાડાઓ દેખાતા ન હોવાથી ગંભીર અકસ્માત થવાનો અને જાનહાનિ થવાનો મોટો ભય રહેલો છે। તંત્રની બેદરકારી અને બિનજવાબદારો વલણ આ ગંભીર સમસ્યા અંગે ભાવનગર જિલ્લા ગૌરક્ષકના મહામંત્રી પ્રવીણભાઈ આહિર દ્વારા સંબંધિત હાઈવે ઓથોરિટી અને જવાબદાર અધિકારીઓને વારંવાર ટેલિફોન જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। હાઈવે વિભાગનું આ પ્રકારનું વલણ અત્યંત ખેદજનક અને પ્રજાના જીવ સાથે છેડા સમાન છે। અહેવાલ ગૌરક્ષક જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ આહિર, તળાજા। રોદા કેવા છે? મોટા મોટા ખાડા જો રોડ કેવો છે ભાઈ? ખરાબ ના ખરાબ।